નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 11 ગુજરાત। કચ્છ જિલ્લામાં એક ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। નખત્રાણા તાલુકાના ઢોરો ગામના રહેવાસી અને સામાજિક કાર્યકર યાકુબ મુતવાએ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સામે જાનથી મારી નાખવાની તથા ખોટા પોલીસ કેસમાં ફસાવાની ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો છે। આ મામલે યાકુબ મુતવાએ કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક એસપીને આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। આવેદન મુજબ યાકુબ મુતવા લાંબા સમયથી જનહિતના પ્રશ્નોને લઈને સરકાર અને વહીવટીતંત્ર સમક્ષ રજૂઆતો કરતા આવ્યા છે। દેશલ પરથી હાજીપીર માર્ગની ખરાબ સ્થિતિ અંગે તેમણે જિલ્લાતંત્ર તેમજ રાજ્ય સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી હતી, જેના પરિણામે સરકાર દ્વારા માર્ગના નિર્માણને મંજૂરી આપવામાં આવી અને હાલમાં કામ ચાલુ છે। માર્ગના નિર્માણ દરમિયાન ભારે વાહનોની અવરજવરથી કામમાં અવરોધ ન થાય તે માટે કાર્યપાલક ઇજનેર દ્વારા જિલ્લા કલેક્ટરને ભારે વાહનો અંગે જાહેરનામું બહાર પાડવા રજૂઆત કરવામાં આવી હતી। જનહિતને ધ્યાનમાં રાખીને યાકુબ મુતવાએ પણ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી। આ રજૂઆતના અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રીએ ભારે વાહનો અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું। આ જાહેરનામાના કારણે ટ્રકોને વિકલ્પ માર્ગથી ફરવું પડતું હોવાથી ધારાસભ્ય તથા તેમના પરિવારના ટ્રક વ્યવસાયને નુકસાન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ બાબતે મન દુઃખ રાખીને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા તારીખ 9 માર્ચ 2024ના રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જાહેરમાં કેમેરા સામે ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આવેદનમાં જણાવ્યા મુજબ તેમને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની, લોકો મૂકીને હુમલો કરાવવાની અને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી હતી। આ સમગ્ર મામલે યાકુબ મુતવાએ કચ્છ એસપી સમક્ષ આવેદન આપી ધારાસભ્ય વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો નોંધાવી યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। આવેદનપત્ર આપવાના પ્રસંગે સૈયદ અશરફ શાહ બાપુ, શકીલભાઈ સમા, યાકુબ મુતવા, મોહસિન હિંગોરજા, ઇકબાલભાઈ જત, રમજુભા રાયમા, જબ્બારભાઈ જત, ઇમરાનભાઈ નોડે, ઇદ્રીસ સમેજા, સિકંદર સમેજા, મોહમ્મદ ખલીફા અને સિકંદર સુમરા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, कच्छ। रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848। સમાજના યુવા આગેવાન યાકુબભાઈ મુતવા જે હર હંમેશ સમાજ માટે અને સમાજના ગરીબ મજલૂબ દરેક સમાજ દરેક ધર્મના લોકો માટે ઊભા રહ્યા છે, તેમને ગઈ રોજ કલેક્ટર કચેરી મધ્યે અબડાસાના ધારાસભ્ય દ્વારા ધમકી આપવામાં આવી હોય અને કલેક્ટર કચેરી એક એવો પરિસર છે જ્યાં કને લોક ઇન્સાફ માટે આવે છે, એમની માટે ગુહાર લગાડવા માટે આવે છે અને એ કચેરીની અંદર જ જો આવું વર્તન થતું હોય તો ખરેખર આ પડકારરૂપ કલેક્ટર સાહેબ પોતા માટે છે। ખરેખર આ વિચારવાનું કલેક્ટર સાહેબ પોતાને છે કે જો એમની પરિસરમાં આવી રીતે ધમકીભરી વર્તન થતું હોય તો ખરેખર આ નિંદનીય ઘટના છે અને આ કોઈ પણ રીતે સાખી ન લેવાય એવી ઘટના છે। એક તમે પદ ઉપર બેઠા હોય એનો મતલબ એવું નથી કે તમે કોઈ પણ વ્યક્તિને આવી રીતે સત્તાના નશામાં ધમકી આપો। આ બાબતે આજરોજ અમે એસપી કચેરી પણ આવ્યા છીએ અને એસપી સાહેબને પણ એ જ રજૂઆત કરી છે કે કોઈ પણ વ્યક્તિ હોય જો કલેક્ટર કચેરીની અંદર આવી રીતે ધમકી કરતું હોય તો ધમકી દેવી ઇમ્પોર્ટન્ટ નથી વધુ પૂરતું, પણ કલેક્ટર કચેરીની અંદર કોઈ આપતું હોય ધમકી, ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ હાજર છે। આ બાબતે આજરોજ અમે એસપી સાહેબની ઓફિસે એ જ રજૂઆત મૂકી અને આ એક પડકાર ખરેખર કલેક્ટર સાહેબ પોતા માટે છે। જો તમે કહેતા હો કે અમે લોકો માટે છીએ, જનતાની સેવા માટે છીએ, તો એક સામાજિક કાર્યકરને આવી રીતે તમારા પરિસરની અંદર કલેક્ટર કચેરીની અંદર જો ધમકી અપાતી હોય અને કોઈ પણ એક્શન લેવામાં ન આવે તો ખરેખર આ દુઃખદ ઘટના છે અને નિંદનીય ઘટના છે। આ બાબતે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ ફરિયાદ લે, એફઆઈઆર નોંધે અને કોઈ પણ આ બાબતે આમાં સંડોવાયેલા હોય વ્યક્તિઓ એમના ઉપર એક્શન લેવામાં આવે તેવી જ આજરોજ અમારા આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। તમારો જે સવાલ છે એ જ લોકોના જનમતનો પણ સવાલ છે। લોકો પણ એ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ એસપી સાહેબ હોય કે કલેક્ટર સાહેબ હોય કે
વ્યક્તિઓ ઉપર એક્શન લેશે. એ ખરેખર લોકોમાં પણ એ શંકા કુશંકા એટલા માટે છે કે ક્યાંક ને ક્યાંક કઠપુતલી બનીને આપણે ન રહી જઈએ. આપણે એક ચેરપર્સન છીએ, જે ખુરશી ઉપર બેઠા છીએ, એ ખુરશીનું માન અને સન્માન જળવાઈ રહે. કોઈ પણ વ્યક્તિ હોય એના ઉપર એક્શન થવું જોઈએ. આ દાખલા રૂપી પગલાં ભરવા જ પડશે ક્યાંક ને ક્યાંક. ને હું ધારાસભ્યને પણ કહેવા માંગુ છું કે કાયદો હાથમાં લેનાર કદી પણ અગાઉના ધારાસભ્ય રહી ચૂક્યા છે, એ આજે ક્યાં છે કોઈને નથી મળતા. તમારા મીડિયા સમક્ષ કોઈ જઈ અને માઇકની બાઇક પણ લઈ આવ, એ ધારાસભ્ય નથી મળતા. એટલે આ સત્તાના નશામાં એવું ન થાય. ઇલેક્શન ચૂંટણીઓ આવે છે, જાય છે. ધારાસભ્યના પદ 5 વર્ષ માટે હોય છે. આપણને જનતાની વચ્ચે જવાનું હોય છે, પબ્લિકની વચ્ચે જવાનું હોય છે. આજે જો એસપી સાહેબ કે કલેક્ટર સાહેબ આ બાબતે એક્શન નહીં લે તો ક્યાંક ને ક્યાંક યુવાનો ઉશ્કેરાશે આ બાબતે કે કાયદોમાં કોઈ એવું નથી કે કાયદો કોઈ પણ હાથમાં લઈ શકે છે. કાલે પરસો અગર આ ધારાસભ્ય જશે જનતાની વચ્ચે અને કોઈ પણ નવયુવાન ઊભો થઈને કોઈક એમને એવી ધમકી ભર્યું આપી દે કે કોઈક કાયદો હાથમાં લઈને કોઈક લાફા ઝડકી દે, એવું થઈ શકે છે. કારણ કે એક્શન ન લેવામાં આવે તો, કારણ કે બધા યુવાનો એમ જ સમજશે કે કાયદો વાંધો નથી, અમે કરી શકીએ છીએ, હાથમાં લઈ શકીએ છીએ, એક્શન લેવાતો નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ વિચારવા જેવી બાબત છે. જી બિલકુલ. કાલે જે બનાવ બન્યો છે, સામાજિક કાર્યકર્તા યુવા આગેવાન છે યાકુબભાઈ મુતવા, જ્યાં આપણે સૌ ગુહાર લગાવવા જતા ન્યાય માટે, તો એ પરિસરમાં એક ધારાસભ્યશ્રી જે જનપ્રતિનિધિ છે, લોકોના કામો કરવા માટે આપણે એમને ચૂંટ્યા છે, અબડાસાના ધારાસભ્ય, એમણે જેવી રીતના જે વર્તન કર્યો છે એ ખરેખર નિંદનીય છે. આવું ના હોવું જોઈએ. કારણ કે એમના દ્વારા જે શબ્દો જે બોલ્યા છે એ ખરેખર ગેરવર્તણૂક કહેવાય. અમારી એક રજૂઆત છે એસપી સાહેબને કે જો કાયદો જે છે એ બધા માટે સરખો છે અને કાયદામાં જોગવાઈ પણ છે. કોઈ એમ માનતો હોય કે હું આ પદ ઉપર છું અને ગમે એમ કરી શકું છું, તો એ કાયદો એની રજા આપતો નથી. તો જે પણ આ વસ્તુમાં અને એ પરિસરમાં જ્યાં બોલ્યા છે એ પરિસરમાં સીસીટીવી ફૂટેજ છે, તો તમામની તપાસ થવી જોઈએ. અને જે સીસીટીવી ફૂટેજની અંદર જે સામે આવે, જો સાચી વસ્તુ હોય તો ધારાસભ્યશ્રી ઉપર પણ આ જે કાર્યવાહી થવી જોઈએ. અને અમને વિશ્વાસ છે, કારણ કે કાયદો બધા માટે સમાન છે. અને જે અમે એ જ અપેક્ષાથી આવ્યા છીએ અને અમને અપેક્ષા એ જ છે કે આ વસ્તુમાં કાયદેસરની કાર્યવાહી જે પણ થશે એ એનામાં સ્પષ્ટ અને તટસ્થ થવી જોઈએ, એ અમારી માંગણી છે. આજરોજ અમે મુસ્લિમ યુવા કોર કમિટી અને વિવિધ સામાજિક સંસ્થાઓ અને પક્ષો દ્વારા, રાજકીય પક્ષો દ્વારા કાલના રોજ બનાવ બન્યો છે કે યાકુબભાઈ મુતવા, જે કચ્છ મુસ્લિમ સમાજના સામાજિક આગેવાન છે, તેને બીજેપીના એમએલએ અબડાસાના પદુમરસિંહ જાડેજા દ્વારા કલેક્ટર ઓફિસના અંદર ધમકી આપવામાં આવી હતી. તો હું અહીંયાથી સિંધો મુસ્લિમ સમાજને જ એક સવાલ કરું છું કે શું તમે નથી જોઈ રહ્યા કે જે લોકો તમારા અંદર આવી અને બેસે છે, જેમને તમે સૌથી વધુ માન રાખો છો, એ જ લોકો તમારા મુસ્લિમ યુવાનોને આવી ખુલ્લેઆમ ધમકીઓ આપી રહી છે. આવી જાગૃત યુવાનોને ધમકી આપવાનું કામ કરવાનું અને એને ડામવાનું કામ કરવાનું, કેમ કે યાકુબ એક જાગૃત નાગરિક છે અને મુસ્લિમ સમાજમાં તે હંમેશા લડે છે. આવા લોકોને ડામવાનું કામ કરવાનું એમએલએનું કામ નથી. તો મુસ્લિમ સમાજની હકીકતમાં તો આંખે ખુલવી જોઈએ. આ જોઈ લો, જેને તમે પ્રતિનિધિ સમજો છો, જેને તમે વોટ આપો છો, જેમને તમે એકતાનું ને મસીહા સમજો છો, એવા લોકો મુસ્લિમ યુવાનોને આવી રીતે જાહેરમાં ધમકીઓ આપે છે. તો એ હકીકતમાં તમને વિચારવાનું છે કે કોણ તમારા સાથે છે અને કોણ તમારા સાથે નથી. મારું નામ યાકુબ મુતવા છે. કાલે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા કલેક્ટર કચેરીની અંદર મને જાહેરમાં ધમકી આપવામાં આવી છે કે તમને ગુમ કરી દેવામાં આવશે. તો હકીકતમાં કલેક્ટર કચેરીની અંદર આવા બનાવ બનતા હોય તો લોકો સડક ઉપર કેવી રીતે સુરક્ષિત હોઈ શકશે? એક તો સરકાર સાથે, આ સિસ્ટમ સાથે પ્રશ્ન છે. અને બીજો, જે મેન અબડાસા ધારાસભ્યને તકલીફ છે, એ માત્ર તકલીફ એ છે કે ટ્રકોને ફરી ખાવડાથી ભુજથી જખૌ જવું પડે છે. એ મેઇન પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમના કારણે મન દુઃખ રાખીને મારા સામે ધાક ધમકીઓ કરવામાં આવી રહી છે, જેના વિરુદ્ધમાં આજે અમે એસપી સાહેબને રજૂઆત કરી છે અને જરૂરત પડશે તો કોર્ટમાં પણ આપણે જવાની તૈયારી રાખીએ છીએ. અને પોલીસ પ્રશાસન, એસપી સાહેબે કીધું છે કે અમે તપાસ કરશું. હકીકતમાં વાત ધમકીની કે આવી છે, પણ એક ધારાસભ્ય જે પદ ઉપર છે અને કલેક્ટર ઓફિસમાં ધમકી આપે છે, તો કલેક્ટર કચેરી ઉપર સવાલ પેદા થાય છે, કચ્છના વહીવટી તંત્ર ઉપર સવાલ ઊભા થાય છે. અને ધમકીઓના કારણો માત્ર એટલા કે ગાડીઓને ફરી જવું પડે છે. હવે ઢોરો ગામમાં કે લોડવાયામાં કોઈ ગાડીઓવાળા ઉપર પથ્થર મારે તો એનું હું જવાબદાર નથી. હું કાયદેસરની રજૂઆત કરું છું અને ભારતના કાયદા મુજબ રજૂઆત કરું છું.
અબડાસા ધારાસભ્યને કોઈ પણ તકલીફ હોય પણ ટ્રકો ઉપર કોઈ પથ્થરમારો થાય કે કોઈ પણ વ્યક્તિ ટ્રક રોકે તો એનું હું જવાબદાર નથી. આ કાયદા વ્યવસ્થાને જાળવી રાખવા માટે લોકો પોતાનો પ્રયાસ કરે છે, એ પ્રયાસ લોકો ચાલુ રાખશે, એમાં હું ક્યાં પણ જવાબદાર નથી. મારી રજૂઆત આટલી છે કે ધારાસભ્ય ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે. જે ગુનાહિત પ્રવૃત્તિ ધારાસભ્ય કરે છે, લોકો ઉપર ધાક ધમકી કરે છે, એ કાયદા વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી, કાયદો બધાથી સર્વોપરી છે.